નમસ્કાર મિત્રો, તો આજ રોજ આપણે મિત્રો બીએમસી એફએસડબલ્યુનું પેપર સોલ્યુશન કરાવવાના છીએ. તો મિત્રો ખાસ એકવાર આ વિડીયો સંપૂર્ણ જોઈ લેવો. અને મિત્રો અગાઉ આપણે બીએમસી એફએસડબલ્યુનું પેપર સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલું છે, તો એ પણ મિત્રો જોઈ લેજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. આ મિત્રો જૂનું પેપર સોલ્યુશન છે જે બીએમસી દ્વારા લેવામાં આવેલું છે. તો મિત્રો પ્રશ્ન નંબર 56, ફેડરેશન કપ, ચેલેન્જ કપ, વર્લ્ડ કપ કઈ રમતો સાથે સંકળાયેલા છે? મિત્રો ખાસ તમને જણાવી દઈએ મિત્રો, આ જે કપ છે એ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન, ખાસ વોલીબોલ. પ્રશ્ન નંબર 57 જોઈએ, વર્લ્ડ રેડ ક્રોસ ડે દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે? મિત્રો વર્લ્ડ રેડ ક્રોસ ડે, તો જવાબ આવશે તમારો મિત્રો 8 મે. મિત્રો ખાસ 8 મે ના રોજ વર્લ્ડ રેડ ક્રોસ ડે ઉજવવામાં આવે છે. મિત્રો પ્રશ્ન નંબર 58 જોઈએ, પ્રેમની કળા દર્શાવતી એટલે કે પ્રેમની કળા દર્શાવતા પ્રસિદ્ધ શિલ્પો 1950, 1050 એડી દરમિયાન કઈ જગ્યાએ કંડારવામાં આવેલ છે? તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર 58 ડી ઓપ્શન, ખજુરાહો. ખાસ મિત્રો પ્રશ્ન નંબર 59 જોઈએ, ઉદ્યોગોમાં ગ્રેવિટી સેટિંગ ચેમ્બર કોને દૂર કરવા ગોઠવવામાં આવે છે? મિત્રો તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન, ખાસ સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 60 જોઈએ, નામ ગોહતી હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં કયું રાજ્યનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે મિત્રો નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, આસામ એટલે કે ઉપરોક્ત તમામનો સમાવેશ થાય છે. મિત્રો પ્રશ્ન નંબર 61 જોઈએ, મિત્રો ખાલી જગ્યાને બદલીને ઘર્ષણ ઘટાડી શકાય છે? મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન થશે કે આ તો જનરલ નોલેજને લગતા પ્રશ્નો છે. તો મિત્રો આ પણ તમે બીએમસી નો સિલેબસ જોઈએ તો મિત્રો 60 માર્ક તમારે જગ્યાને લગતું પૂછાવાનું છે, જ્યારે અન્ય 40 માર્ક તમારે ગુજરાતી, અંગ્રેજી, જનરલ નોલેજ અને ગણિત રીઝનિંગ પૂછાવાનું છે 40 માર્કમાં. તો મિત્રો ખાસ આ 40 માર્કમાં તમને ઉપયોગી બનશે, અને આ મિત્રો જૂનું પેપર સોલ્યુશન છે એટલે તમને ખૂબ જ ઉપયોગી થશે. મિત્રો આ અગાઉ જ્યારે આ પ્રશ્ન પૂછાણો હતો ત્યારે મિત્રો આ 61મો પ્રશ્ન રદ, ખાસ મિત્રો રદ કરવામાં આવેલો. પ્રશ્ન નંબર 62 જોઈએ, અગ્નિ મંદિર નીચેના કયા ધર્મનું પૂજા સ્થળ છે? તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર 62માં તમારો રાઈટ આન્સર સી, પારસી ધર્મ. પ્રશ્ન નંબર 64 જોઈએ, ફિલ્મ અને ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કયા સ્થળે આવેલી છે? તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર 63માં એ ઓપ્શન, પુણે. ફિલ્મ અને ટીવી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા પુણેમાં આવેલ છે. મિત્રો ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો કલકત્તા રાઈટ આન્સર કરતા હોય છે. પ્રશ્ન નંબર 64 જોઈએ મિત્રો, બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન જર્મનીએ ફ્રાન્સ પર કયા વર્ષમાં હુમલો કરેલ હતો? મિત્રો વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. મિત્રો પ્રશ્ન નંબર 64માં જવાબ તમારો આવશે મિત્રો એ ઓપ્શન, ખાસ 1940માં. બીજો વિશ્વયુદ્ધ જે મિત્રોને યાદ હોય એ મિત્રો રાઈટ આન્સર ફટાફટ આપી શકે. પ્રશ્ન નંબર 65માં જોઈએ, 1950ના દાયકાની શરૂઆતમાં પ્રથમ ટેકનિકલર ફિલ્મ, ખાસ મિત્રો એ તમને વાંચવામાં થોડુંક મિત્રો દ્વારા નિર્મિત કરવામાં આવેલ હતી. તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન, ઝાંસી કી રાની અને સોહરાબ મોદી. એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 66 જોઈએ,
ભારતમાં વિશ્વનો સૌથી વધારે જથ્થો ખાલી જગ્યાનો છે? તો જવાબ આવશે મિત્રો અબ્રક, એટલે કે અબ્રક. સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 67 જોઈએ. ગુજરાતમાં લોકસભાની કેટલી બેઠકો ફાળવેલ છે મિત્રો? તો આ જવાબ ખૂબ જ સારો કહેવાય મિત્રો, એટલે કે ઘણા ખરા મિત્રોને પ્રશ્ન સારો કહેવાય અને જવાબ પણ ઘણા ખરા મિત્રોને આવડતો હોય. લોકસભામાં 26, રાજ્યસભામાં 11. પ્રશ્ન નંબર 68 જોઈએ મિત્રો. ગણિત રીઝનિંગના પ્રશ્નો પણ પૂછાય છે. તો મિત્રો પ્રશ્ન નંબર 68માં તમારો શું જવાબ આવશે? તો મિત્રો અહીં ત્રિકોણ આપેલા છે મિત્રો 3. તમે એક્સનું મૂલ્ય તમારે શોધવાનું છે. 4, 9, 7, 7, 4, 1, 6, 2, 5. તો એક્સનું મૂલ્ય શું થાય? તો જવાબ આવશે મિત્રો તમારો રાઈટ આન્સર બી ઓપ્શન 9. ખાસ મિત્રો શું થાય? 9. પ્રશ્ન નંબર 69માં જોઈએ મિત્રો. એ પણ પ્રશ્ન તમને ખૂબ જ ઉપયોગી બને એમ છે. અહીં તમે જોઈ શકો છો કે 1, 4, 9, એક્સ, પછી 25, 36, 49, 64, 81. તો અહીં મિત્રો તમને ખ્યાલ આવી જાય કે 16 આવે. ખાસ મિત્રો વર્ગ પૂછવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 70માં જોઈએ મિત્રો. ભારતમાં કયા મહિનાને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે જાહેર કરવામાં આવેલ છે મિત્રો? વેરી મોસ્ટ એમ્બી ક્વેશ્ચન મિત્રો. ભારતમાં કયા મહિનાને રાષ્ટ્રીય પોષણ માસ તરીકે ઓળખવામાં આવશે? તો મિત્રો સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવામાં અથવા તો જાહેર કરવામાં આવેલ છે મિત્રો. તો આજે આપણે મિત્રો આટલા પ્રશ્નો રાખશું. બાકી મિત્રો આપણે અગાઉ બીએમસીના જૂના પેપર સોલ્યુશન આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે. તમે મિત્રો આ જે પરીક્ષા આપવાના છો તો મિત્રો એકવાર અવશ્ય એએમસી, આરએમસી, બીએમસી, જીએમસી એ બધા જ જૂના પેપર સોલ્યુશન કરી લેવા, અને એ બધા જ જૂના પેપર સોલ્યુશન આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલા છે, તમે જોઈ શકો છો. બાકી મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને મિત્રો આપણે પ્રયત્ન કરીશું કે દરરોજ તમને આપણે જે પૂછાયેલા પ્રશ્નો છે એનું સોલ્યુશન કરાવીએ, જેથી તમને ખૂબ જ ઉપયોગી બને છેલ્લા દિવસોમાં. તો મિત્રો કાંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. તો જય હિન્દ મિત્રો.